અકસ્માતના કેસમાં આરોપી તથ્ય પટેલને જામીન સુપ્રીમ કોર્ટમાંથી નબીરા તથ્ય પટેલને જામીન મળ્યા। જુલાઈ 2023માં ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોના મોત નીપજ્યા હતા। લગભગ પોણા 3 વર્ષ પછી જેલમાંથી બહાર આવશે તથ્ય પટેલ, જેને કેટલાય લોકોના જીવ લઈ લીધા હતા, જેને જામીન મળ્યા। અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માતનો કેસ અને આ કેસનો આરોપી તથ્ય પટેલને જામીન મળ્યા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભૌમિક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ભૌમિક, તથ્ય પટેલને જામીન અંદાજે પોણા 3 વર્ષ જેટલો સમય થયો છે, ત્યારબાદ જેલમાંથી બહાર આવશે। બિલકુલ 2023નો આ સૌથી ચકચારી મતલબ અકસ્માત કાંડ હતો। અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર તથ્ય પટેલ જે હતો તેમણે 141ની સ્પીડે પોતાની જેગુઆર કાર દોડાવતો હતો, ત્યારે આ અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ થયા હતા, કુલ 12 લોકો ઘાયલ હતા। 2023થી લઈને અત્યાર લગી સેશન્સ કોર્ટથી લઈ ગુજરાત હાઈકોર્ટ લગી તેમણે જામીન માટે અનેક અરજીઓ કરી હતી, પણ તે અરજીઓ ફગાવવામાં આવી હતી। પણ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા તથ્ય પટેલને રેગ્યુલર જામીન આપી દેવામાં આવ્યા છે, એટલે કે હવે પોણા 3 વર્ષના જેલવાસ બાદ તથ્ય પટેલ અમદાવાદની જેલમાંથી બહાર આવશે। આપને હું તે પણ જણાવવા માંગીશ કે કુલ 1486 પાનાની એક ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે। 14 સાક્ષીઓની દસ્તાવેજી જુબાની લેવામાં આવી છે। આ તમામ દલીલો બાદ સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા છે, એટલે કે કહી શકાય કે 9 લોકોના જે મૃત્યુ થયા હતા, સૌથી ચકચારી જે અકસ્માત હતો કે રાતના સમયે ફૂલ સ્પીડે જે ગાડી દોડતી હતી અને તે કાર ચલાવનાર તથ્ય પટેલને આખરે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે। જી ભૌમિક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।